આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે તો તેને લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે। હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી ન્યાય મંદિર સુધી રૂટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં એસપી, ડીવાયએસપી, આઈસીબી, એસઓજી તથા સ્થાનિક પીઆઈ સાથે પોલીસ ઉપસ્થિત રહી હતી। તો હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 21મી અને 22મી એટલે કે આજે પણ વિવિધ સંગઠનો દ્વારા ગામે ગામે તાલુકા મથકે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેને લઈને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। 22 તારીખે અયોધ્યા ખાતે જે રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેના તકેદારીના ભાગરૂપે હિંમતનગર શહેર તેમજ સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં નાના મોટા કાર્યક્રમો ઉજવણી થનાર છે। જેના ભાગરૂપે આજે અમે છાપરિયા હનુમાન રામજી મંદિરથી લઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બી ડિવિઝન પોલીસના વિસ્તારમાં પોલીસને ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચ કરી છે। અને બીજા પણ જે ઈડર, અમારા વડાલી વગેરે જગ્યાઓ પર આ પ્રકારની રૂટ માર્ચ અત્યારે ચાલુમાં છે। 22 તારીખે સવારથી જ પોલીસ 10-2માં હાજર રહેશે અને તમામ અધિકારીઓને એમના પોઈન્ટ આપી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારનો બનાવ ન બને અને લોકો શાંતિપૂર્વક ઉજવણી કરી શકે, ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી શકે એવી અમારી તમામ તૈયારીઓ અમે પૂર્ણ કરી દીધેલી છે।